વઢવાણ તાલુકાના મેમકા, વાડલા, સાંકડી અને ભડિયાદ, જાફોદર સહિતના ગામોમાં સીમ વિસ્તારમાં ગુડખર અને ભૂંડના ત્રાસથી ખેડૂતો પરેશાન છે। ગુડખરની વસ્તીમાં સતત વધારો થતા ગુડખર હવે અભયારણ્ય વિસ્તાર છોડી ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચ્યા છે। ગુડખર અને ભૂંડ એક બે નહીં પરંતુ 25 કે તેનાથી વધુ ટોળામાં ખેતરોમાં આવી રહ્યા છે, જેના કારણે ઊભા પાકમાં તે નુકસાન જાય છે। આ અંગે વન વિભાગને પણ જાણકારી આપવામાં આવી છે, છતાંય વન વિભાગે કોઈ જ કાર્યવાહી કરી નથી। આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। એટલું નુકસાન કર્યું હોય ભૂંડલાની ગીરી ના પૂછો, એક પણ ઝીંડવું નથી રવા દીધું કે ફાલ બધો આડો કપ્પા પાડીને ભાંગીને ખાઈ ગયેલા છે સાહેબ। આ એક ગામમાં મેમકા એક ગામમાં નથી, સાંકળી છે, ભડિયાદ છે, ખજેલી છે, જાપોદર છે સાહેબ, બધે। અને રાત્રે કોઈ યારું પોડિયા ને એટલી સાહેબ બીક લાગે આબામાં, તોય રાત્રે અમે હાલીને આવી। રોજ ભૂંડ જેવા વન્ય પ્રાણી 25 ના ટોળા એકી સાથે આવે છે। અમારા છોટા 8 વીઘાના કટકા હોય, એક જ રાતમાં બધું ખાઈ જાય છે। તો અમારા માટે કંઈક યોગ્ય નિકાલ આપે, વન વિભાગ વાળા કંઈક ધ્યાન આપે અને અમને કંઈક યોગ્ય આપે, ભૂંડા માટે, રોજડા માટે કંઈક કરે તો સારું છે।